પાલીતાણામાં રાત્રે રોડ પર છરીના ઘા મારી યુવકની કરપીણ હત્યા. પાલીતાણામાં ગારિયાધાર બાયપાસ રોડ પર ગઈકાલે રાત્રે 3 યુવક જાહેર રોડ પર ઊભા હતા ત્યારે અચાનક જ ઘસી આવેલ 4 શખ્સે છરી સહિતના હથિયારથી હુમલો કરતા આ બનાવના પગલે ભારે દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. આ હુમલામાં છરીના ઘા વાગતા ગંભીર રીતે ઘવાયેલા એક યુવકનું મોત થયું હતું, જ્યારે અન્ય 2 યુવકને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસનો જંગી કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મળતી માહિતી મુજબ ડુંગરપુર ગામમાં રહેતો અફઝલ દિનુભાઈ સમા તેના 2 મિત્રો જુનેદ અને આકિબ યુસફભાઈ સમા સાથે પાલીતાણા ખાતે ગારિયાધાર બાયપાસ રોડ પર આવેલ સદવિચાર હોસ્પિટલ પાસે ઊભા હતા ત્યારે અચાનક જ પાલીતાણામાં સિટીમાં રહેતો સિકંદર પાંચાવડિયા સહિતના 4 શખ્સો છરી સહિતના હથિયાર સાથે ઘસી આવ્યા હતા અને તેમણે અફઝલ સમા તેમજ તેના 2 મિત્રો પર હુમલો કર્યો હતો. જાહેર માર્ગ પર 3 યુવક પર છરી જેવા ઘાતક હથિયારથી હુમલો થતાં આ બનાવના પગલે દહેશત અને નાસભાગ સર્જાઈ હતી. આ બનાવ અંગે ડીવાયએસપી મિહિર બારૈયાએ જણાવ્યું હતું કે આ હુમલામાં અફઝલનું મોત થયું છે તો જુનેદ અને આકિબને ઈજા પહોંચી છે. પ્રાથમિક તપાસમાં આ બનાવ પૈસાની લેતી દેતી બાબતે બન્યો હોવાનું જણાયું છે. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા. भाई